વાતને આગળ વધારે. શરીફાબેન. પૂરું કરીને હું મારી વાત કરીશ કે જે ભારત દેશમાં હું અને તમે રહીએ છીએ એ દેશની સંસ્કૃતિએ ક્યારેય માહિતીનું મહાત્મ્ય કર્યું નથી, ક્યારેય. એટલે મને કદી ગૂગલ વિકીપીડિયા કશાની ડર નથી લાગતો. આપણે વાપરીએ છીએ જરૂરિયાત પ્રમાણે અલગ વસ્તુ છે, કારણ કે મારા દેશની અંદર માહિતીથી જ્ઞાન અને જ્ઞાનથી ડાપણ આ મારા દેશની શરત છે. મારી સંસ્કૃતિ મને from information to knowledge and knowledge to wisdom આ મારી ભારતીય સંસ્કૃતિએ હંમેશા શીખવાડ્યું છે. અને એ શીખવવાની જવાબદારી એ મારી અને તમારી છે. હું શરૂ કરું એની પહેલા કહી દઈશ કે હું પ્રશ્ન પૂછવાની છૂટ આપું છું હંમેશા, પણ હંમેશા સાથે શિક્ષકો સામે હોય ત્યારે બહુ ડર લાગે કે નીતિ વિશે કોઈ નિર્ણય પ્રશ્ન પૂછવો નહીં, કારણ કે નીતિ ગાંધીનગર નક્કી કરે છે, હું નથી નક્કી કરતો. એ સિવાયના જે પ્રશ્ન હોય તે તમે જેટલા પૂછશો એના હું જવાબ આપવા બિલકુલ બંધાયેલી છું, બિલકુલ જ. મારે જે વાત કરવી છે એ વાત છે શિક્ષક તરીકે મારી એટલે કે તમારી એટલે કે આપણી જવાબદારી શું છે. હું જ્યારે એક વર્ગની અંદર પ્રવેશું છું, કારણ કે મેં દક્ષિણ ગુજરાતમાં કામ કર્યું છે એટલે અમે આદિવાસી બહુલ વિસ્તારની અંદર કામ કરીએ છીએ. બીજી બાજુ સુરતના ધનિકના સંતાનો પણ અમારી પાસે હોવાના એક જ ક્લાસમાં વસાવા, ચૌધરી, ગામિત, કુકણા, જેને બોલી સિવાય કંઈ આવડતું નથી, બીજી બાજુ ભયાનક પૈસા જેની પાસે હોય એ વિદ્યાર્થી છે. સગવડો અને અગવડો બેવ ભેગા થયા છે મારા ક્લાસમાં, અને હવે મારી સામે પડકાર છે કે બેલેન્સ કરાવે. મારી તમારી બધાની સામે આ પડકાર છે. મારે શિક્ષક તરીકેની પહેલી પાયાની ફરજ છે કે મારો કયો વિદ્યાર્થી પૈસાદાર છે ને કયો ઠોઠ છે એની કદી પૂછવાનું કદી નહીં. કોણ બ્રાહ્મણ છે, કોણ વાણિયો છે, કોણ આદિવાસી છે, કોણ મુસ્લિમ છે, that is none of our business. શિક્ષક તરીકે મારી સામે દરેકે દરેક બેઠેલ માત્ર ને માત્ર વિદ્યાર્થી છે, બીજું કશું જ નહીં. અને અમે એવી શાળામાં સોનગઢની અંદર ભણ્યા જ્યાં અમારા શિક્ષકોએ કોઈ દિવસ ભેદભાવ નહોતા કર્યા, કોઈ દિવસ. પાછળ 4 થીગડાવાળા બુસ્કોટ સાથે હંમેશા ભણ્યા છીએ, પણ ક્લાસની અંદર પહેલો નંબર આપવામાં એ લોકોએ કોઈ દિવસ કંજૂસી નહોતી કરી. આ જે વાતાવરણ છે એ આપણે ઊભું કરી શકીએ છીએ. હું અને તમે જે આજે જે ફિરકાઓમાં વહેંચાઈને કામ કરીએ છીએ, હું 35 વર્ષ મેં ભણાયું અને અચાનક જ છેલ્લા 2 વર્ષની અંદર મને જે અનુભવો થયા, અચાનક જ અમારા એક અધ્યાપકે એવું કહ્યું કે આ વખતે આપણે ત્યાં 4 મુસ્લિમ છોકરીઓ ભણવા આવી છે. મેં કહ્યું કે બેન તમે એવું કહ્યું કે 4 શાહ છે, 3 ભટ્ટ છે, 6 દવે છે, 8 ચૌધરી છે, 10 ગામિત છે, એવું તમે કહ્યું? નહીં કહ્યું. કેમ તમે 4 મૂર્ખા જ ગણ્યા? વાય? આ જે પ્રશ્ન છે ત્યાંથી આપણા બધાની આંતરખોજ શરૂ થવી જોઈએ. અમે ઠોઠ હોશિયાર, અમે પૈસાદાર ગરીબ, અમે ધર્મના આ 3 ભેદ શિક્ષક તરીકે કદી વર્ગમાં ન તો લઈને જઈશું ન તો કોઈને લેવા અંદર દાખલ થવા દઈશું. એ ચમરબંધી હોય તો પણ નહીં. હું કદી અલાઉડ નહીં કરું કે મારા ક્લાસની અંદર કોઈ ધાર્મિક ભાગલા પાડે, કોઈ સાંપ્રદાયિક વાત કરે. હું અને તમે બધા આપણે પહેલા માણસ, સૌથી પહેલી આપણી ઓળખ માણસની, બીજી ઓળખ મારી તમારી ભારતીયની, અને ત્રીજી ઓળખ જોતી હોય તો હું અને તમે શિક્ષક છીએ. બસ મારી તમારી ચોથી ઓળખ જે દિવસે આવી ક્લાસમાં તે દિવસે માનો કે મારા તમારા શિક્ષકત્વની અંદર ક્યાંક
ટકોરા બંધ જે હતું એ ઓછું થતું જાય છે. અને ઓછું થતું જાય છે એ હું જોઉં છું, એટલા માટે નિવૃત્તિ પછી હું વધારે ચિંતા કરું છું. કારણ કે પહેલા તો હું ખવડાવી શકતી હતી, હવે એવું થઈ શકતું નથી. એટલે જ્યાં જાઉં ત્યાં વિનંતી કરું છું કે મહેરબાની કરીને માણસો પેદા કરો, મહેરબાની કરીને ભારતીય પેદા કરો, મહેરબાની કરીને વાણિયા, બ્રાહ્મણ, મુસ્લિમ, ક્ષત્રિય પેદા કરવાનું બંધ કરો. આ દેશને જરૂર છે ભારતીયોની. મારો એક બહુ જ ગમતો લેખક રાહિલ માસૂમ રઝા, એને એક અદ્ભુત નવલકથા લખી આધા ગામ. એટલે કોઈએ પૂછ્યું આધા ગામ એટલે અડધું ભારત, कि क्यों लिखी? तो कि कुछ दिनों से मैं देख रहा था कि मेरे देश में हिंदू, मुस्लिम, सिख, ईसाई बढ़ते जा रहे हैं और हिंदुस्तानी कम होते जा रहे हैं, इसलिए मैंने लिखा. મારી ચિંતા છે ભારતીય ઓછા થતા જાય છે. આપણે બધા જ્ઞાતિઓના, સંપ્રદાયોના અને ટીલા ટપકા જાત ભાતની ઓળખ સાથે આપણે વિદ્યાર્થી પાસે જઈએ છીએ. કેમ જરૂર પડે છે? મારી અંદર જ્ઞાનનો એવો ભંડાર હોય, મારો માણસ તરીકેનો એવો સત્વ હોય કે મને ત્રીજી કોઈ ઓળખની ક્લાસમાં જરૂર પડવી જ ન જોઈએ, બિલકુલ ન પડવી જોઈએ. અને એટલા માટે હું થોડીક મદદ બહુ જ સરસ કવિતાઓની લઈશ. એવું નહીં કહેતા કે હું ગણિતનો શિક્ષક છું, એવું નહીં કહેતા કે હું વિજ્ઞાનનો શિક્ષક છું, એવું નહીં કહેતા કે હું સમાજશાસ્ત્રનો શિક્ષક છું, એવું કહેજો કે હું શિક્ષક છું. અને દરેક શિક્ષક ભાષા દ્વારા વિદ્યાર્થી પાસે પહોંચે છે. તમે ગણિત ભણાવો તો પણ cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા બરાબર 1 થાય બેટા, આવું તો આપણે બોલવું જ પડે છે. કારણ કે ત્યાં મને ભાષા જ લઈ જાય છે. અને એક શબ્દ તમે ક્યારેક વાપરી જુઓ, હું હંમેશા મને એવું થાય કે મારી કોલેજના જે દરેક કોલેજમાં ગુંડા હોય, મારી કોલેજમાં હતા, પણ મારા જે ગુંડાઓ હતા બધા માસ્તરો નવાઈ લાગે કે આ ગુંડાઓ તમને કેમ પગે લાગે. મેં કીધું હું વિદ્યાર્થીને હંમેશા બેટા તરીકે સંબોધું છું. 30 વર્ષની હતી ત્યારે અને 65 ની થઈ ત્યારે. એ શબ્દનો જાદુ છે. એ ગુંડાને ગુંડા રહેવા દેતો ને. અને મને એક અનુભવ છે કે કોઈ ગુંડા હોતા નથી. એ છેલ્લે તો સરસ વિદ્યાર્થી જ હોય છે, એને તમે ગુંડાનું વિશેષણ લગાડી આપ્યું છે. હું લેડીઝ હોસ્ટેલની રેક્ટર હતી અને આ પ્રકારના જે છોકરા હોય ને, જેને આપણે રખડું કહીએ, એ 2 વાગે કોલેજના દરવાજે જ બેઠા હોય. અને મારી છોકરી ક્યારે કોઈ માંદી પડે, અડધી રાતે હું બહાર નીકળું એટલે તરત 4 છોકરા થાય, મેડમ શું થયું? દવાખાને લઈ જવાય, હમણાં રિક્ષા લઈ આવે. હવે આને તમે ગુંડો કેવી રીતે કહો? ના કહી શકો. કારણ કે મને મારો ક્લાસમાં હોશિયાર ડાયો છોકરો અડધી રાતે કામ નથી લાગ્યું, પણ આ કામ લાગ્યું છે. એટલે પેલો વાનગોગ સળગતા સૂરજમુખી વાળો કોઈક દિવસ વાંચજો, અદ્ભુત પુસ્તક છે. જે દિવસે એવું થાય ને કે હું આ દુનિયામાં નકામી આવી અથવા નકામો, જે દિવસે એવું થાય કે મને કશું નથી આવડતું, જે દિવસે એવું થાય કે બાકીના બધા બહુ હોશિયાર છે, ત્યારે વાનગોગને વાંચો. સળગતા સૂરજમુખી વિનોદ મેઘાણીનો અનુવાદ છે. મૂળ નામ અંગ્રેજીમાં લસ્ટ ફોર લાઈફ તરીકે વાંચી શકે. અને લસ્ટ ફોર લાઈફ ના અમે 3 ફિલ્મ પણ બની છે, એ પણ જોઈ શકો. 28 વર્ષની ઉંમર સુધી એ માણસને જ્યાં મોકલ્યો એના મા બાપે ત્યાં એ નિષ્ફળ ગયો. ભણવા મોકલ્યો, ગેલેરી ચલાવવા મોકલ્યો ચિત્રની, કારણ કે બાપ દાદાનો ધંધો હતો. દરેક ક્ષેત્રે નિષ્ફળ. 28મા વર્ષે કોલસાની ખાણમાં એ જાય છે ધર્મના ઉપદેશક તરીકે. અને બીજે કે ત્રીજે દિવસે જ કોલસાની ખાણમાં આગ લાગે છે. કેટલા બધા ખાણિયાઓ સાવ બળીને ભડથું થઈ ગયા હોય છે. અને અચાનક જ એને વિચાર આવે છે કે જે ઈશ્વરની હું વાત કરું છું, જે ઈશ્વરનો સંદેશો આપીને હું આ લોકોને સુધારવા આવ્યો છું, એ ઈશ્વર ક્યાં છે? જો એ ઈશ્વર હોત તો આ ખાણના માલિકો દાજ્યા હોત ને, આ બાળકો, આ સ્ત્રીઓ, આ પુરુષો, એનો શું ગુનો હતો કે એ બધા પડીને ભડથું થઈ ગયા? He said that God is not there. ક્યાંય નથી ઈશ્વર.
એટલે ત્યાં એની શ્રદ્ધા પૂરી થઈ ગઈ. અને પહેલી વાર એ માણસ પાસે એક કાગળ છે જેમાં આગળ લખેલું છે, એની પાસે દોરવા માટે માત્ર કોલસો છે, કોલસાથી રેખાઓ પાડે છે અને પછી પાડતો જ જાય છે. પછી આપણે બધા જ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી, આપણે બધા જાણીએ છીએ દુનિયાનો સૌથી મોંઘો ચિત્રકાર એટલે વાન ગોગ. પણ કલ્પના કરો કે 37મા વર્ષે જ્યારે મરી જાય ત્યાં સુધી એનું એક પણ ચિત્ર વેચાયું નહીં, એક પણ. એ સાર્વજનિક રસોડે સૂપ પીયાવ એવી સલાહ એને આપતા. દિવસોના દિવસો માણસ ભૂખમરો વેઠતો. એટલે આપણે એવું કહે છે કે મને કંઈ મળ્યું નહીં, મેં મહેનત તો બહુ કરી પણ કંઈ ન મળ્યું. ઘણીવાર એવાય નસીબ હોય કે કંઈ ન મળે. એક નક્કી કરવાનો એક જેના હાથમાં આપણા બધાના દોર છે એ ક્યાંક બેઠો છે, પણ પરિણામની આશા રાખ્યા વગર કામ કરવું એ તો પેલો મારો ગીતાનો ગાનારો કહી ગયો છે, માં ફલે શું કદાચ, ક્યારેક ને ક્યારેક તો પડશે. પણ એની આશા સાથે તો કામ નથી કરવાનું. નિષ્કામ કર્મ એટલે આ જ છે કદાચ. શિક્ષક જેવો અને ડાક્ટર જેવું આ દુનિયામાં કોઈ વ્યવસાય નથી. હું ને તમે નસીબદાર છીએ કે જેણે આપણને ડાક્ટર ન બનાવ્યા, એણે આપણને ડાક્ટરો બનાવનારા વ્યવસાયમાં મોકલ્યા. એટલે વી આર લકી. તો હવે જો એટલા લકી હોઈએ તો એટલી ફરજ પણ માથા પર આવે. અને હવે પેલા હિન્દી વાળા કહે ને તે હું પૂછીશ કે આપણે આપણે ગિરવાન મેં જાન કે દેખો કે ખરેખર આપણે આવા ભેદભાવ નથી કરતા. ખરેખર હોશિયાર ઠોઠ, અમીર ગરીબ, ધર્મ જ્ઞાતિ આ બધામાં નથી માનતા, એવું અંદર પૂછવાનું. અને જો કોઈ દુકાનવાળો ટીલા ટપકા વાળો હશે, દાઢી ચોટી વાળો હશે, કઈ વાંધો નથી. પણ કોઈ શિક્ષક હશે ને એનાથી બહુ ફરક પડશે, બહુ જ. અને શું કામ પડે એ હવે વાત. बांट दिया इस धरती को, क्या चांद सितारों का होगा? उन नदियों के कुछ नाम रखे, बहती धारा का क्या होगा? शिव की गंगा भी पानी है, आबे ज़मज़म भी पानी है, पंडित भी पिए मुल्ला भी पिए, पानी का मजहब क्या होगा? इन फिरका परस्तों से पूछो, फिरका परस्त એટલે સંપ્રદાયની અંદર વહેંચનારાઓ. इन फिरका परस्तों से पूछो, क्या सूरज अलग बनाओगे? एक हवा में सांस है सबकी, क्या हवा भी नहीं चलाओगे? છે આપણા હાથમાં એ વાત. નસ્લો કા કરે જો બટવારા, જે માણસ જાતને વહેંચે. नस्लों का करे जो बंटवारा, राहबर वो कौम का ढोंगी है. क्या खुदा ने मंदिर तोड़ा था या राम ने मस्जिद तोड़ी है? पूछो પોત પોતાને. અને WhatsApp માં બહુ આવતી કવિતા. આમ તો WhatsApp માં બધો કચરો જ આવે છે, પણ ક્યારેક કામનું પણ આવે. બધી યુનિવર્સિટીમાં એડમિશન લેવું પણ WhatsApp યુનિવર્સિટીમાં મહેરબાની કરીને ના લેવું. હું અને તમે જ્યારે નાના હતા ત્યારે બધાની છત અથાણા સૂકવવા માટે સરખી હતી, પાપડ સૂકવવા માટે સરખી હતી. અચાનક જ એ છત વહેંચાઈ ગઈ, એ મારી અને તમારી થઈ ગઈ. હું ને તમે બધા જે આપણે હતા એ અચાનક જ મારા વાળા ને તમારા વાળામાં વહેંચાઈ ગયા, અને અચાનક જ આપણા વાળાનું વર્તુળ ક્યાંક ગાયબ થઈ ગયું. એ બીજા ગાયબ કરે તે ચાલે. રાજકારણીઓને બધું પોસાય, ધર્મકારણીઓને બધું પોસાય, શિક્ષકને કદી ન પોસાય, કદી. ये देखकर पतंगे भी हैरान हो गई, अब तो छतें भी हिंदू और मुसलमान हो गई. नफरतों का असर देखो, जानवरों का बंटवारा हो गया. गाय न जाने कब हिंदू हो गई और बकरा बेचारा मुसलमान हो गया. सूखे मेवे भी ये देखकर हैरान है, न जाने कब नारियल हिंदू और खजूर बेचारा मुसलमान हो गया. न मस्जिदों को जानते हैं, न शिवालों को जानते हैं. जो भूखे पेट होते हैं वो सिर्फ निवालों को जानते हैं.
જે ભૂખ્યો હોય ને એને અયોધ્યા કઈ દિશામાં આવ્યું એ પૂછો તો ના ખબર હોય, એને મક્કા મદીના કઈ દિશામાં આવ્યું ના ખબર હોય, એને રોટી કઈ દિશામાં એ જ ખબર હોય. અને મારો તમારો ધર્મ છે, આપણે એને રોટીનો ધર્મ બતાવવાનો છે, ધર્મનો ધર્મ નથી બતાવવાનો. એટલે પેલા કવિને ચિંતા થાય છે કે जिस तरह से धर्म मजहब के नाम पे हम रंगों को भी बांट के चले जाते हैं. 2 વર્ષ પહેલા એક ફિલ્મમાં પેલી દીપિકા પદુકોણે કેસરી વસ્ત્ર પહેર્યું તો હોહા કરી મૂકેલી આપણે. પછી આ ફેસબુક વગેરે એ રીતે કામ લાગે કે ફંફોસી એવા લોકો કે આવું તો છે પહેલાના જમાનાથી બધા પહેરતા હતા, પણ હવે અચાનક આપણને રંગમાં વહેંચ્યા. હવે जिस तरह धर्म मजहब के नाम पे हम रंगों को भी बांटते चले जाते हैं कि हरा मुसलमानों का है और लाल हिंदू का है, तो वो दिन अब ज्यादा दूर नहीं है जब सारी की सारी हरी सब्जियां मुसलमानों की हो जाएगी और हिंदुओं के हिस्से में बस टमाटर, गाजर और चुकंदर ही रह जाएगा. होटलों तंदूरी. अब ये समझ में नहीं आता कि ये तरबूज बेचारा उसका क्या होगा. अब ये समझ में नहीं आ रहा कि ये तरबूज किसके हिस्से में आएगा. ये तो बेचारा ऊपर से मुसलमान और अंदर से हिंदू ही रह जाएगा. અને કવિને જે કહેવું છે એ હવે કે છે, मैं अमन पसंद हूं, मैं अमन पसंद हूं, मेरे शहर में दंगा रहने दो, लाल और हरे में मुझको मत बांटो, मेरी छत पे तिरंगा ही रहने दो. મને કોઈ રંગ ના જોઈએ, ત્રિરંગો આપણને પ્રિય છે અને એ સિવાયના કોઈ રંગમાં વહેંચાવાની જરૂર નથી અને એની ફરજ મારી અને તમારી છે. હું એક વસ્તુ પહેલા કહી દઉં, આજકાલ તમે તો બધા અહીંયા સારસ સંસ્થામાં છો એટલે વાંધો નહીં, પણ શહેરોમાં અમને બહુ પ્રશ્નો થાય કે તમે સરકાર વિરુદ્ધ બોલી રહ્યા છો. નહીં, હું જેટલા કવિ લઉં ને એ 1986 પહેલા મરી ગયા છે. એટલે એક પણ એવો કવિ નહીં લઉં જે 86 પછી જીવતો હોય. આ યાદ રાખજો. એટલે હું સરકાર વિરુદ્ધ બોલું છું એવું નહીં, કવિ સરકાર વિરુદ્ધ બોલે છે. અને સાચો સર્જક એ કહેવાય જે દરેક સમયની સરકારને પ્રશ્ન પૂછતો હોય, દરેક સમય. હવે કવિઓએ પ્રશ્ન પૂછવાના બંધ કરી દીધા છે. એ તારીખ વર્ષ જાહેર કર્યા પછી કવિતા વાંચીશું. હું ને તમે ગુજરાતમાં રહીએ છીએ, શાંતિ છે, પણ મારું મણિપુર 2 વર્ષથી સળગે છે. મારો પંજાબનો ખેડૂત 2 વર્ષથી બહાર બેઠો છે સરહદ પર અને અમને કોઈ અસર થતી નથી. અને આ વાત 86 માં મરી જનારો કહે છે. यदि तुम्हारे घर के एक कमरे में आग लगी हो, यदि तुम्हारे घर के एक कमरे में आग लगी हो तो क्या तुम दूसरे कमरे में सो सकते हो? यदि तुम्हारे घर के एक कमरे में लाशें सड़ रही हो तो क्या तुम दूसरे कमरे में प्रार्थना कर सकते हो? यदि हां तो तुम्हारा जवाब हां हो. यदि हां तो मुझे तुमसे कुछ नहीं कहना है. आई डोंट वांट टू टॉक टू यू. વાત જ નથી કરવી, કારણ કે હું તમને પછી આ કવિ કહે છે તમને વાત કરવાને લાયક માનતો જ નથી. देश कागज पर बना नक्शा नहीं होता. नक्शो फाटिए खूणो, पर देश कागज पे बना नक्शा नहीं होता कि एक हिस्से के फट जाने पर बाकी हिस्से उसी तरह साबुत बने रहे और नदियां, पर्वत, शहर, गांव वैसे ही अपनी अपनी जगह दिखे, अनबने रहे. यदि तुम ये नहीं मानते तो मुझे तुम्हारे साथ नहीं रहना है. इस दुनिया में आदमी की जान से बड़ा कुछ भी नहीं है. इस दुनिया में आदमी, इंसान. સાદત હસન મંટોએ 1948 માં એક વાર્તા લખેલી, એમાં લખેલું એનું પાત્ર બોલે છે કે ये मत बोलो कि 1000 हिंदू मरे और 1000 मुसलमान मरे, ऐसा मत बोलो. ये बोलो कि 2000 इंसान मर गए. આપણે લાશોને પણ
છોડતા નથી. તો કમ સે કમ શિક્ષક તરીકે હું ને તમે જો રોજ વર્ગની અંદર આટલી મહેનત કરીએ કે મારા ક્લાસમાંથી જે નીકળે એ માત્ર ને માત્ર માણસ નીકળે. મારી છોકરીઓ ઘણી બધી વાર હજી ફોન કરે કે મેડમ અમે કોઈની હજી ભેદભાવ નથી કર્યા. મેં કીધું બસ બેટા તમે જ હજી મને જીવતી રાખો છો. इस दुनिया में आदमी की जान से बड़ा कुछ भी नहीं है. न ईश्वर, न ज्ञान, न चुनाव. कवि ने केवल सरस तुझे न ईश्वर, न ज्ञान, न चुनाव. कागज पर लिखी कोई भी इबारत फाड़ी जा सकती है और जमीन की 7 परतों के भीतर गाड़ी जा सकती है. जो विवेक खड़ा हो लाशों को टेक, जो विवेक खड़ा हो लाशों को टेक वह अंधा है. जो शासन चल रहा हो बंदूक की नली से वो हत्यारों का धंधा है. यदि तुम ये नहीं मानते तो मुझे अब एक क्षण भी तुम्हें नहीं सहना है. याद रखो, एक बच्चे की हत्या, एक औरत की मौत, एक आदमी का गोलियों से चिथड़ा तन किसी शासन का नहीं, संपूर्ण राष्ट्र का पतन है. ऐसा खून बहकर धरती में जज्ब नहीं होता. धरती એને नहीं પોતાની અંદર એ લોહીને સમાવે. ऐसा खून बहकर धरती में जज्ब नहीं होता. आकाश में फहराते झंडों को वो खून काला कर देता है. जिस धरती पर फौजी बूटों के निशान हो और उन पर लाश गिर रही हो वह धरती यदि तुम्हारे खून में आग बनकर नहीं दौड़ती तो समझ लो तुम बंजर हो गए हो. बांझ જેને આપણે કહીએ ને વેરાન, तो समझ लो तुम बंजर हो गए हो. तुम्हें यहाँ सांस लेने तक का नहीं अधिकार. तुम्हारे लिए नहीं रहा अब ये संसार. आखिरी बात और बिल्कुल साफ बात, आखिरी बात बिल्कुल साफ बात, किसी हत्यारे को कभी मत करो माफ. चाहे हो वह तुम्हारा यार, हो वह धर्म का ठेकेदार, चाहे लोकतंत्र का स्वनाम धन्य पहरेदार, उसको कभी मत करो माफ. મારે વિદ્યાર્થીને આ શીખવાડવાનું છે. પણ થાય છે શું? જો એ કવિ જ કહેશે, આ કવિ જીવે છે. મારો બહુ ગમતો કવિ છે. હું લગભગ રોજ એની એક કવિતા રેકોર્ડ કરીને YouTube પર નાખું છું. ખૂબ નાખે. આ મારા ને તમારો સમય છે. પેલો તો 86 નો સમય હતો, આ અત્યારનો સમય છે. હું તમે શું કરીએ છે જો चुप रहने के 1000 फायदे. चुप रहने वाले से कोई नहीं झगड़ता, किसी को उससे कष्ट नहीं होता. चुप रहने वाला कभी दुखी भी नहीं होता, कभी शिकायत नहीं करता, आलोचना नहीं करता. चुप रहने वाला सबको अच्छा लगता है. सबको अच्छा लगने निहायत जरूरी है चुप रहना. 10,000 साल पहले मनुष्य ने जब बोलना सीखने की शुरुआत की तब उसे नहीं पता था बोलने से कहीं बेहतर है चुप रहना. 10,000 साल बाद ऋषियों की पावन भूमि पर उसको ये ज्ञान मिला कि चुप रहने वाला सरकार गिराने के आरोप में आधी रात को गिरफ्तार नहीं होता कभी. डॉक्टर कहता है जन्म से बहरी व्यक्ति जन्म से गूंगा भी होता है. जन्म थी बहरो है, जन्म थी गूंगो पण होय. डॉक्टर कहते हैं जन्म से बहरा व्यक्ति जन्म से गूंगा हो सकता है, हो जाता है. गूंगा होने के लिए बहरा होना अनिवार्य है. ज्ञानियों का मानना है जीवन के किसी भी मोड़ पर थोड़े से प्रयास में बहरे हो जाओ, गूंगापन खुद ब खुद आ जाएगा. बहरा होने का दूसरा फायदा, कुछ हद तक अंधापन भी आ जाता है. आप वही देख पाते हो जो आंख के आगे है और हर आंख की एक सीमा भी तो होती है भाई. और अगर बोलना हो जाए बेहद जरूरी और जेल भी नहीं जाना हो
तो या तो वर्दी पैदा करो या गर्दी पैदा करो। क्या वर्दी पहनो, क्या भीड़ नो एक हिस्सो થઈ જાઓ, या कुर्सी पैदा करो, खुद ब खुद नेता बन जाओ। अगर इनमें से कुछ भी पैदा न कर पाओ तो बनकर शिखंडी रक्षा करो सत्ताधारी अर्जुन की। युद्ध उपरांत पद पुरस्कार प्रतिष्ठा कुछ भी असंभव नहीं। पद्मश्री राह જોતું હશે। युद्ध उपरांत पद पुरस्कार प्रतिष्ठा कुछ भी असंभव नहीं, अप्राप्य नहीं। अतः अनुभवियों की बात मानो और चुप रहो, और बोलना ही पड़े तो ऐसा बोलो जिसका कोई अर्थ ही न हो। तकलीफ बोलने से नहीं है, तकलीफ अर्थ से है। अर्थ चाहिए तो अर्थ से बचो, चुप रहो, खुश રહો। એટલે શા માટે કવિતાઓ આપણને જીવતા રાખે છે અને શા માટે દુનિયાનો દરેક શહેનશાહ કલમથી ડર્યો છે, એનું કારણ જ આ છે કે એ એને ધ્રુજાવે છે। કોઈ પણ સમય ઈસવીસન પૂર્વેથી લઈને શરૂ કરો અત્યાર સુધી કોઈ કે સોક્રેટિસને ઝેર પીવા આપેલું। સત્ય અને સત્તાને બહુ દૂર દૂરનો નાતો હોતો નથી। શિક્ષકે આ શીખવાડવાનું છે, એને કહેવાનું છે વિદ્યાર્થીને। હું કોલેજમાં જ્યારે ઇલેક્શન આવતી ત્યારે પૂછતી હંમેશા કે જે ડાયા છોકરાઓ છે, બહુ સરસ પ્રવૃત્તિમાં ભાગ લે છે, એ કદી ઇલેક્શનમાં ઉભા ના રહે તો જીતે નહીં, અને જે કાયમ દરવાજે બેસે છે એ જ જીતે, એવું કેમ થાય? એટલે કવિ પૂછે છે, શરીફ इंसान आखिर क्यों इलेक्शन हार जाता है? આપણા પુરુષોત્તમ માવલંકર જીવે ત્યાં સુધી ચૂંટણી હાર્યા। ઈરોમ શર્મિલા 16 મત જ મળે, જે બાઈએ 9 વર્ષ તમારી માટે ઉપવાસ કર્યા, એને 16 મત આપ્યા, એ જ પ્રજાએ। એટલે કે છે શરીફ इंसान आखिर क्यों इलेक्शन हार जाता है? किताबों में तो लिखा था कि रावण हार जाता है। मतलब रामायण तो એવું શીખવાડે કે છેલ્લે રામ જીતે અને રાવણ હારે, પણ થાય છે તો ઊંધું। એટલે કવિ પાછો કે મારી આસપાસ જે જોઉં છું એમાં શું ચાલે છે કે હિન્દુ भी मजे में है, मुसलमान भी मजे में, इंसान परेशान है इधर भी उधर भी। मानस થવાની કોશિશ કરો, એ સાથે તમારી બાદબાકી આ દુનિયા કરવાની શરૂ કરી દે। જે દેશની અંદર કબીર થયા હોય, જેણે એવું કહ્યું હોય કે મોકો કહાં ઢૂંઢે બંદે, मैं तो तेरे पास में, ना मंदिर में, ना मस्जिद में, ना काबे कैलाश में, હું ક્યાંય નથી। આપણે માનીએ કે કણ કણમાં ઈશ્વર, આપણે માનીએ કે કૃષ્ણએ કહ્યું ગીતાની અંદર કે તારામાં હું ને મારામાં હું, જળમાં હું ને ચેતનમાં હું, તો તમારા અંદરનો ઈશ્વર ને મારી અંદરનો ઈશ્વર જો એક જ હોય તો આપણે જુદા કેવી રીતે થયા? કોણે કર્યા? શા માટે થયા? આ પ્રશ્ન જે દિવસે આ દેશનો શિક્ષક પૂછતો બંધ થઈ જાય તે દિવસે બહુ જ પ્રશ્નો થાય। અને છેલ્લા 25-30 વર્ષથી શિક્ષકોએ પ્રશ્નો પૂછવાના બંધ કરી દીધા છે। શિક્ષકોનું વાંચવાનું ધીરે ધીરે ઓછું થતું ગયું છે, એ હકીકત છે। અમને પ્રાથમિક નિશાળમાં એક પણ શિક્ષક બીએડ નહોતો, કોઈ તાલીમી શિક્ષક કોઈ નહોતા, બધા મેટ્રિક હતા, એનાથી આગળ એક ભણેલા હતા, પણ એમણે જે પીવડાવ્યું કે જિંદગીમાં ક્યારેય ખોટ ન પડી, એટલું અદ્ભુત એમણે એટલું વાંચેલું હતું। અને છેલ્લે એક વાત કહીને મારી વાત પૂરી કરું। ફરી રાહી માસુમ રજા જ આવે છે। તમને જો રાહી માસુમ રજા યાદ ન આવતા હોય તો હું તમને યાદ કરાવું। મહાભારત આવેલું 1988 માં, અને એ મહાભારતના લેખક જે સિરિયલાઇઝ થયું એના પટકથા લેખક, સંવાદ લેખક અને સમય નામની જે ચક્રવર્તીની પરિકલ્પના કરનાર રાહી માસુમ રજા। એટલે રજાએ આ વાત લખી છે કે
એ ફિલ્મોના લેખક છે. તમે જુદાઈ જુઓ કે જાત ભાતની 300 ફિલ્મ રઝાએ લખી છે, મૂળ ફિલ્મના માણસ. એટલે જ્યારે ચોપરા સાહેબની પાસે મહાભારતનું સ્ક્રિપ્ટ રાઇટિંગ માટે ગયા ત્યારે રઝાએ બહુ નમ્રતાથી ના પાડી કે સાહેબ સમય નથી, 3-4 ફિલ્મ ફ્લોર પર જઈ રહી છે એટલે સમય નથી. પણ ચોપરા એની પહેલા છાપામાં જાહેર કરી ચૂકેલા અને ચોપરા સાહેબ પર ચારે बाजूથી પત્રોનો मारो ચાલ્યો. सब हिंदू मर गए हैं क्या कि तुम एक मुसलमान को महाभारत लिखने का दे रहे हो. ચોપરા કે મારી ઓફિસ ભરાઈ ગઈ કાગળોથી. જો 88 માં આપણે બગડવાના શબ્દો થઈ ગયેલા હતા. એટલે ચોપરા સાહેબે શું કર્યું? કશું નહીં કર્યું. એણે આની અંદરથી પોટલું વાળીને રઝાને મોકલી દીધું. એટલે વાંચ. અને રઝાએ વાંચ્યા અને રઝાએ પછી કહ્યું કે ભારતીય રઝાનો હિન્દી જ એનો પીએચડી ઉર્દુની ભારતીયતા પર હતો. એટલે એ કહે છે કે ભારતીય સભ્યતા અને સંસ્કૃતિના મારાથી મોટો જાણકાર આ દેશમાં બીજો કોણ? ચોપડા સાહેબ મહાભારત અબ મેં ही लिखूंगा. અને એણે જ લખ્યું. એનું પરિણામ તમે આજે પણ, હું હમણાં મહાભારત રિપીટ કરી રહી છું આખું ફરી એકવાર. સમય જ્યારે બોલતો હોય ને ત્યારે એવું નથી લાગતું કે આ 87-88 ના ડાયલોગ છે. આ 2024-25 માટે સમય કહી રહ્યો હોય. આર્ષદ્રષ્ટા સર્જક એ એટલી હદે પ્રસ્તુત છે. એટલે એની વાતથી હું, એની કવિતાથી મારી વાતને પૂરી કરું છું કે આપણે આવું નહીં કરીએ. આપણે બધાને નામના લેવલોમાં, ધર્મના લેવલોમાં વહેંચી દીધા. रज़ाई एक कविता में कहेलो कि मेरी 3 माँ हैं, एक जन्म देने वाली माँ, एक अलीगढ़ यूनिवर्सिटी और तीसरी गंगा. एने छेल्ली पंक्ति में कहेलो कि धारो के हूँ क्यांक गंगाना कांठे न होव ने के बीजे मरी जाओ तो मारी एक विनंती छे, तमारा गामनी जे नदी होय एमां मने वेवડાવી દેજો અને કેજો, ખાલી આટલું બોલજો વેવડાવતી વખતે કે ગંગા ये तेरा बेटा तुझको वापस. દુનિયાની અંદર જ્યાં વહેતી હશે પાણી એ ગંગા જ હશે. આવું રસાને એટલે એને કહ્યું છે. આ કવિતા શિવસેનાનો આતંક જ્યારે મહારાષ્ટ્રમાં ચરમ સીમા પર હતો ત્યારે લખાયેલી. એને કહ્યું કે मेरा नाम मुसलमानों जैसा है, मेरा नाम मुसलमानों जैसा है, मुझको कत्ल करो और मेरे घर में आग लगा दो, मेरे उस कमरे को लूटो जिसमें मेरी बयानें जाग रही है और मैं जिसमें तुलसी की रामायण से सरगोशी करके कालिदास के मेघदूत से ये कहता हूं कि मेरा भी एक संदेश. रामायण वांचे છે ને તમે એને ઓળખો છો નામથી. मेरा नाम मुसलमानों जैसा है, मुझको कत्ल करो और मेरे घर में आग लगा दो, लेकिन आ लेकिन वो मोटो है, लेकिन मेरी रग रग में गंगा का पानी दौड़ रहा है. एनु शू करशो? एने केवी રીતે કાઢશો? मेरी रग रग में गंगा का पानी दौड़ रहा है तो करोगे क्या? आपके पास कोई चारा नहीं, कोई रास्ता नहीं है. तो कभी पाछो रास्ता बतावे कि मेरे लहू से चुल्लू भरकर उस महादेव के मुंह पर फेंको और उस जोगी से कहो कि महादेव अब इस गंगा को वापस ले ले, क्योंकि तेरी गंगा ये जलील तुर्कों के बदन में गाढ़ा गर्म लहू बनकर बह रही है. જેનું લોહી ગંગાનું પાણી થઈ ગયું હોય એને પણ આપણે નામમાં વહેંચીએ. આપણે કદી એવું નથી વિચારતા કે મને કે તમને કોઈને ઈશ્વરે જન્મ આપતા પહેલા પૂછ્યું નહોતું કે તારે ક્યાં જન્મ લેવો છે, કયા ધર્મમાં, કયા દેશમાં, કયા સંપ્રદાયમાં. મારો ને તમારો કોઈ કસ જ નથી. એટલે એક નાટકનો એક પાત્ર બીજા પાત્રને પૂછે છે કે तुझे पता है तू हिंदू क्यों है? बोले कि नहीं, तो मुझे भी नहीं पता है कि मैं मुसलमान क्यों हूं. એટલે પેલો ત્રીજો ચા વાળો છે વચ્ચે આવીને કે जिसका किसी को पता नहीं है उस बात पे तो हम सदियों से लड़ते आ रहे हैं. કોઈને નથી ખબર ક્યાં જન્મવું, શું નામ લેવું, કયા દેશમાં. ધારો કે હું આ બધા જે લોકો બહુ મોટી રાષ્ટ્રભક્તિની વાતો કરતા એને પૂછું કે ધારો કે તમને પસંદગી
પસંદગી આપી હોત તો સ્વિટ્ઝરલેન્ડ કે અમેરિકા પસંદ કર્યું હોત, કોઈ અહીંયા ના આવે. કારણ કે અત્યારે બધા ધકેલી રહ્યા છે પોતાના છોકરાઓને પરદેશ. આ દેશની અંદર રહીને રાષ્ટ્રભક્તિની વાત કરવાની છે. આ દેશની જમીન પર ઊભા રહીને આપણે વિદ્યાર્થીઓને માણસ બનાવવાના છે, ભારતીય બનાવવાના છે. અને એને કહેવાનું છે કે તને ભણાવવા પાછળ આ દેશે પૈસા ખર્ચ્યા છે, એટલે મહેરબાની કરીને પહેલું વિમાન પકડીને ઉડી નહીં જતો અથવા ઉડી નહીં જતી, અહીં રહે છે. આ મારો અને તમારો એકમાત્ર ધર્મ જો કોઈ હોય તો આ. બીજો કોઈ ધર્મ હું શિક્ષકને હોવો જોઈએ એવું માનતી નથી. થેન્ક યુ વેરી મચ.